Morning everyone, Jai Shri Krishna. In the last video we discussed about the chapter number 6 form of business organization and આપણે introduction and cooperative society meaning and characteristics એ લાસ્ટમાં આપણે જોયું. I hope so proper understood થયું હશે. Now we are going to discuss about the advantages of cooperative society. Mainly જે આપણે characteristics જોઈ ગયા હતા એના થોડાક પોઈન્ટ જે છે અંદર ઇન્ક્લુડિંગ થશે એટલે આપણે વધારે યાદ રાખવાની જે છે ઇઝીનેસ પડશે. So let's start the advantages of cooperative society. First point, easy formation process. તે આપણે characteristicsમાં point number 2 જોઈ લઈએ. Easy formation process. No lengthy legal formalities are required for the formation of cooperative society. Only 10% comes together voluntary and can get it registered with the Register of Cooperative Society. કે no lengthy procedure as like a company ફર્મ એના જેવી કોઈ પ્રોસિજર નથી. ઓનલી 10 મેમ્બર્સ કમ્સ ટુગેધર કરી ને વોલેન્ટરી એ લોકો રજિસ્ટર ઓફિસમાં કોઓપરેટિવ સોસાયટી 1912ના એક્ટ થ્રુ એ લોકો રજિસ્ટર કરાવી શકે છે એન્ડ ઓપન કરી શકે છે કોઓપરેટિવ સોસાયટી. સો ઇટ્સ અ ઇઝી લાઇક અધર ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. સેકન્ડ, પરપેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સ. પરપેક્ચ્યુઅલ મિનિંગના આમાં નહીં યાદ રહે ઇઝીલી, તમે પરમિનન્ટ પણ લખી શકો છો. પરપેક્ચ્યુઅલના મિનિંગમાં permanent existence. As soon as cooperative society register, it's get a separate legal existence from its member. Death, insolvency, or registration of the member, resignation of the member do not affect the existence of the society. In this sense, society enjoys the long life. કે permanent જે છે એનું એક્ઝિસ્ટન્સ છે બિકોઝ કે આપણે મિનિમમ જે છે 10 મેમ્બર્સ કમ્સ ટુગેધર કરીને વોલેન્ટરી લોકો રજિસ્ટર ઓફિસમાં એક સેપરેટલી એને લીગલ આઇડેન્ટિટી મળી જાય છે કોઓપરેટિવ સોસાયટીને, બરાબર. એન્ડ અનરિસ્ટ્રિક્ટેડ નંબર ઓફ ધી મેમ્બર્સ છે. સો મેમ્બર્સની એન્ટ્રી થાય, એક્ઝિસ્ટન્સ થાય, યા ઇન્સોલ્વન્સી થાય કે ડેથ થાય તો ડઝન્ટ મેટર, એને કોઈ જ ફરક નથી પડતો કોઓપરેટિવ સોસાયટીને. એટલા માટે એની જે લાઈફ જે છે સોસાયટીની એ લોંગ લાઈફ છે એન્ડ પરમિનન્ટ છે. થર્ડ પોઈન્ટ, ઓપન મેમ્બરશીપ. ઓપન મેમ્બરશીપ આપણે જોયું કે વિધાઉટ ડિસ્ક્રિમિનેશન કોઓપરેટિવ સોસાયટી કે એની કાસ્ટ, ગ્રીડ ઓર જેન્ડરને પાર્સલિટી વગર એ લોકો મેમ્બરશીપ કેવી છે ઓપન, કોઈ પણ મેમ્બર્સ જે છે કોઈ પણ પીપલ એ મેમ્બરશીપ લઈ શકે. The membership is open all those who have a common interest. Religion, caste, gender or economic condition do not become the obstacle in getting the members. કોઈ obstacle જે છે બિહાઇન્ડ ધી મેમ્બરશીપ પર કંઈ લાગતું નથી. એટલે કોઓપરેટિવ સોસાયટીની મેમ્બરશીપ કેવી છે ઓપન, કે કોઈ પણ પર્સન જે છે એ અંદર મેમ્બરશીપ લઈ શકે છે. ફોર્થ પોઈન્ટ, લિમિટેડ લાયબિલિટી ઓફ મેમ્બર્સ. The liability of the member of the society is limited to the share purchased by them. આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં પોઈન્ટ જોઈ ગયા હતા 8 નંબરનો પોઈન્ટ, લો પ્રાઇસ ઓફ ધ શેર, કે એટ અ લો પ્રાઇસ પર શેરે પરચેસ કરીને પણ કોઓપરેટિવ સોસાયટીના મેમ્બર આપણે થઈ શકીએ. તો લિમિટેડ છે એની લાયબિલિટી, અને લાયબિલિટી કેટલા સુધી લિમિટેડ છે કે જેટલા પર્સને જેટલા એમ કે શેર્સ એ લોકોએ પરચેસ કરેલા છે એટલી જ એ લોકોની લાયબિલિટી થશે. દેટ મીન્સ વી કેન સે દેટ લિમિટેડ લાયબિલિટી ઓફ ધી મેમ્બર્સ, કે જેટલા એને પરચેસ કર્યા છે એટલી જ એની લાયબિલિટી થશે. અનલિમિટેડ લાયબિલિટી કોઓપરેટિવ સોસાયટીમાં નથી. નેક્સ્ટ પોઈન્ટ, ગવર્મેન્ટ અસિસ્ટન્સ. ગવર્મેન્ટ અસિસ્ટન્સ મીન્સ કે ગવર્મેન્ટ હેલ્પ કરે છે, એડ કહીને લાઈક સબસિડી કહી તે. Financial assistance is provided by the government to the society for the member-oriented and service-oriented activities. The assistance in the forms of the loan, grant and subsidy. કે આ કોઓપરેટિવ સોસાયટીમાં ગવર્મેન્ટ પણ જે છે એ હેલ્પ આઉટ કરે છે. લાઈક જો મેમ્બર ઓરિયન્ટ હોય એન્ડ સર્વિસ ઓરિએન્ટેડ હોય તો, લાઈક પ્રોફિટ ઓરિએન્ટેડ હોય તો ગવર્મેન્ટ કોઈ હેલ્પ કરતી નથી કે આસિસ્ટન્સ પ્રોવાઈડ નથી કરતી મેમ્બર્સને. બટ જો મેમ્બર હોય કે હ્યુમનના રિલેટેડ હોય એન્ડ સર્વિસ રિલેટેડ હોય છે તો એ લાઈક આપણે કે લોન છે, ગ્રાન્ટ કરે છે, સબસિડી છે એ પ્રોવાઈડ કરે છે ફોર ધી મેમ્બર્સ માટે. ફોર ધી મેમ્બર્સ કે કંઈ પણ હાઉસ લેવું હોય લોન આપે તો ઇન્ટરેસ્ટ રેટ જે છે એ લો આપે કમ્પેર ટુ ધી અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કરતાં. આ જે ગવર્મેન્ટ જે છે એ હેલ્પ કરે તો એ લોન જે છે એ ઓછા પ્રાઇઝે એટલે કે લો રેટ ઓફ ઇન્ટરેસ્ટે પ્રોવાઈડ કરે છે, લોન્સ પ્રોવાઈડ કરે. Then number 6, democratic management.
જે આપણે ડેમોક્રેટિક કેરેક્ટરિસ્ટિક્સમાં 5th પોઈન્ટ આપણે જોઈ ગયા ડેમોક્રેટિક મેનેજમેન્ટ. જોઈ લઈએ. Each member of the society is entitled to give a single vote per person. Decisions are taken by the majority. Every member has to right to contest the election, to cast vote, to participate in discussion and to elect a representative. The execution committee elected by the membership manage the society in democratic manner થી એટલે ડેમોક્રેટિક મેનરથી કે ઈચ પર્સન જે છે કે જેના એને શેર પરચેસ કર્યા છે એટલે એને વોટ નહીં આપી શકે એઝ લાઈક અ કંપની ફોર્મ જેવું નથી બટ 1 person 1 વોટ જેવું એનો મોટો છે એન્ડ ડિસિઝન લેવાય છે ટેકન બાય ધી મેજોરિટીથી લેવાય છે કે કોઈ પણ પર્સન જે છે એ ઇલેક્શનમાં એ સ્ટેન્ડ કરી શકે છે અને એક રિપ્રેઝેન્ટેટિવ કરવું હોય તો ઇલેક્શનમાં એ સ્ટેન્ડ કરી શકે છે એન્ડ એ ડિસ્કશન થતું હોય તેમાં એ પાર્ટિસિપેટમાં લઈ શકે છે. તો આમાં મેનેજમેન્ટ જે છે એ ડેમોક્રેટિક મેનેજમેન્ટ કોઓપરેટિવ સોસાયટીમાં પોસિબલ છે. દેન 7th પોઈન્ટ લેસ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ કે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સીસ છે લાઈક આપણે એડમિનિસ્ટ્રેટિવમાં ઇન્ક્લુડ કરીએ તો એડવર્ટાઇઝિંગ એક્સપેન્સ છે એ બહુ લેસ હોય છે. કેમ લેસ હોય છે તે આપણે જોઈએ. ધી કોઓપરેટિવ સોસાયટી ઇઝ બેઝડ ઓન ધી પ્રિન્સિપલ ઓફ થ્રિફ્ટ ઇઝ બેઝડ ઓન ધી પ્રિન્સિપલ ઓફ થ્રિફ્ટ. થ્રિફ્ટનો મિનિંગ થાય છે આમાં કે ઇકોનોમિકલી દેટ મીન્સ કરકસરથી આપણે થ્રિફ્ટનો મિનિંગ ગુજરાતીમાં થાય કરકસર કે ધી કોઓપરેટિવ સોસાયટી ઇઝ બેઝડ ઓન ધી પ્રિન્સિપલ ઓફ થ્રિફ્ટ. થ્રિફ્ટ મીન્સ કે એનું જે મેનેજમેન્ટ જે છે એ ડેમોક્રેટિક મેનર થ્રુ થાય છે એન્ડ ઇકોનોમિકલી વે કે મીન્સ કે જ્યાં રિક્વાયર છે તો ત્યાં જ એ લોકો શું કરે છે એ ફાઇનાન્સ એ બેઝડ થાય છે બિકોઝ કે આ કોઓપરેટિવ સોસાયટીનો મોટિવ જે છે એ ડઝ નોટ એટલે પ્રોફિટ મેકિંગનો નથી બટ પ્રોવાઇડેડ સર્વિસ પ્રોવાઈડ કરવાનો છે. ઓકે સો થ્રીફ એટલે ઇકોનોમિકલી વેથી થાય છે. Honorary services of member is available in the management. Management is also economical and advertisement expenses is not incurred. કે મેનેજમેન્ટ કેવું હોય છે એક ઓનેસ્ટી થાય છે ઓનરરી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે મેમ્બર્સને અને ઇકોનોમિકલી વેથી એ લોકો પ્રિન્સિપાલ જે છે એ લોકો અડોપ્ટ કરે છે એ ફોલો કરે છે ઇકોનોમિકલી વેમાં એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ છે એ ડઝન્ટ એટલે ઇઝ નોટ ઇન્કર્ડ બિકોઝ કે એ ફોર્મને એડવર્ટાઇઝિંગની રિક્વાયરમેન્ટ હોય કે જે એનો પ્રોફિટ મેકિંગનો ઓબ્જેક્ટિવ હોય બટ કોઓપરેટિવ સોસાયટીનો પ્રોફિટ મેકિંગનો ઓબ્જેક્ટિવ નથી સો એડવર્ટાઇઝિંગ એક્સપેન્સીસ જે છે એ થાય જ નહીં એટલે એમાં પોસિબલ નથી એટલે થાય જ નહીં બિકોઝ કે ડઝન્ટ નીડ ટુ એડવર્ટાઇઝિંગ કરવા માટે બિકોઝ કે પ્રોફિટ મેકિંગ નથી એટલા માટે. દેન સ્પેશિયલ ક્લાસ ઓફ કસ્ટમર મોસ્ટલી ધ મેમ્બર આર ધી કસ્ટમર મેમ્બર્સ આર સ્પેસિફિક એન્ડ ગુડ્સ આર સોલ્ડ ઓનલી ટુ ધેમ કે આમાં જે મેમ્બરશીપ લીધેલી છે તો એ લોકોને એ સ્પેશિયલ ક્લાસ કહેવાશે એટલે કે આમાં મેમ્બર જે છે એ જ કસ્ટમર થશે અને જે પણ કંઈ ગુડ્સ છે કે કંઈ ટૂલ્સ છે ઇક્વિપમેન્ટ્સ છે કે જે ઇકોનોમિક અપલિફ્ટમેન્ટ કરે છે મેમ્બર્સનું બરાબર એ કોમન ઇન્ટરેસ્ટ માટે તો એ લોકોને જે ગુડ્સ એ લોકો શોલ્ડ કરે છે એટ અ ફેર પ્રાઇસીસમાં એટલે કે સ્પેશિયલ ક્લાસ ઓફ કસ્ટમર એટલે કે કસ્ટમર કોણ હોય છે તો જે મેમ્બર છે એ જ કસ્ટમર છે. દેન સ્ટ્રોંગ કમ્પેરિટર અગેન્સ્ટ ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ કે જે ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યૂટ જે છે એનાથી કોઓપરેટિવ સોસાયટી એક સ્ટ્રોંગ કમ્પેરિટર એ કરે છે એટલે કે ટક્કર આપે એમ કે ને કે ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યૂટને ટક્કર આપે સ્ટ્રોંગ કમ્પેરિટર. સમટાઈમ ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યુશન ઇઝ લોર ઓફ મોર પ્રોફિટ. લોરનું મિનિંગ થાય છે લાઈક ગ્રીડીનેસ કે લાલચ એમ કહે ને ગુજરાતીમાં ગ્રીડીનેસ. મોર પ્રોફિટ કે ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ લોકોને મોટિવ જે છે એ મોર પ્રોફિટનો. ઇન્ડ્યુસ ઇન એડલ્ટરેશન મીન્સ કે ભેળસેળ કરે કોઈ બી ગુડ્સમાં રાઈટ ચીટિંગ કરે છે બ્લેક માર્કેટિંગ કરે છે જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા છે કે ગુડ્સને હોર્ડિંગ કરે છે મિસલીડિંગ એડવર્ટાઇઝિંગ કરે છે બરાબર અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ કરે છે અડલ્ટરેશન કરે કે ભાઈ આ બ્લેક પેપર જે છે એમાં કંઈ પપાયાના બીજ જે છે એ લોકો એડિંગ કરે છે દેટ મીન્સ એને અડલ્ટરેશન કહેવાય. મિસલીડિંગ એડવર્ટાઇઝિંગ કરે છે કસ્ટમર સાથે ચીટ કરે છે એ બધા એ ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યૂટ કેમ કરતા હોય છે બિકોઝ તે ઇન્ટેન્શનલી એ લોકો મોર પ્રોફિટ જે છે લેતા હોય છે લેવા માટે. A cooperative society can stand as a strong competitor against a training institution because a cooperative society ensures economic upliftment, social and economic justice to the customer. In addition to this, it is free from unfair trade practices followed by the trading institutions. અને આવા ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યુશનની પાછળ
જે કોઓપરેટિવ સોસાયટી જે છે એક કમ્પેરેટર એઝ અ કમ્પેરેટર તરીકે એ સ્ટેન્ડ કરે છે બિકોઝ કે કોઓપરેટિવ સોસાયટી જે છે એ લોકોના જે મેમ્બર જે છે તો મેમ્બરને એક ઇક્વલી જસ્ટિસ કરવા માટે એક ઇકોનોમિક અપલિફમેન્ટ જે છે એ લોકોની સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ બેટર બનાવવા માટે એ લોકો એક એઝ અ કમ્પેરેટર તરીકે એ સ્ટેન્ડ કરે છે અને એની એડિશનમાં કે જે અનફેર પ્રેક્ટિસીસ જે છે એ ડન બાય ધી ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યુશન થ્રુ થતું હોય છે તો એ આ કોઓપરેટિવ સોસાયટી એનાથી ફ્રી ફ્રોમ છે એટલે કોઈ પણ એવી એડવર્ટાઇઝિંગ કે ગુડ્સ જે છે હોર્ડિંગ નથી કરતી બિકોઝ કે એનાથી એ ફ્રી ફોર્મ છે એટલે કે જે છે એ જે લોકો બતાવે છે લાઈક અધર જે ટ્રેડ જે છે એના તરફ એ ફોલો નથી કરતી રાઈટ તો એક સ્ટ્રોંગ કમ્પેરેટર તરીકે વર્ક્સ કરે છે નેક્સ્ટ વેલફેર એક્ટિવિટી ફોર ધી સોસાયટી Cooperative society conducts the welfare activity for the society like arrangement of medical diagnosis camp at a low fees or free of the cost, providing and maintaining the services of dispensary, school and gardens. લાઈક આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં જોઈ ગયા હતા કે ફેર ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ કે જે પ્રોફિટ એ લોકો બચે છે એક્સેસ ઓફ ધી પ્રોફિટ તો એ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ધી મેમ્બર્સ એન્ડ જે રેસિડ્યુઅલ પ્રોફિટ જે છે એ એઝ અ યુઝ ટુ વેલફેર તરીકે કરે છે બરાબર તો કોમન છે કે જે કોઓપરેટિવ સોસાયટી જે છે એનો જે પ્રોફિટ મેકિંગ થાય છે રેસિડ્યુઅલ પ્રોફિટ તો એ મેડિકલ કેમ્પ જે છે એટ લો ફીઝે ક્યાં તો એ ફ્રી ઓફ કોસ્ટ અરેન્જ કરે છે એન્ડ ધેન ધી ડિસ્પેન્સરી કે લાઈક આપણે કહીએ ને કે ઓછા પૈસામાં આપણે મેડિસિન્સ પ્રોવાઈડ કરે છે સ્કૂલ્સ છે ગાર્ડન્સ છે એમાં એક ડેવલપમેન્ટ કરવા માટે એક એઝ અ વેલફેર એક્ટિવિટી કરે છે સોસાયટી માટે તો એટલે પ્રોફિટ જે છે એ સોસાયટીના બેનિફિટ માટે જ એ યુઝ કરતી હોય છે પોતાના બેનિફિટ માટે યુઝ કરતી નથી બટ સોસાયટી એ બેનિફિટ લે એટલા માટે વેલફેર એક્ટિવિટીઝ કરતી હોય છે ધેન ટ્રેનિંગ સ્કૂલ ફોર ડેમોક્રેસી આ પણ એક પોઈન્ટ કેરેક્ટરિસ્ટિક્સમાં જોઈએ છે ડેમોક્રેસી પ્રિડોમિનન્ટનો મતલબ થાય છે મેઇનલી ઇન ધી મેનેજમેન્ટ ઓફ ધી સોસાયટી ધી સિગ્નિફિકન્સ ઇઝ ગિવન ટુ ધ હ્યુમન બિંગ્સ રાધર દેન કેપિટલ કે ઇમ્પોર્ટન્સ કોને આપે છે હ્યુમનને આપે છે ધેન ધી કેપિટલ કરતાં Democracy remains alive as the significance of the member is maintained. Thus, cooperative society is a training school for providing the education of the ideal principle of democratic management. કે ડેમોક્રેટિક એક ટ્રેનિંગ સ્કૂલ કેમ કહે છે કોઓપરેટિવ સોસાયટીને બિકોઝ કે ઇમ્પોર્ટન્સ આપે છે સિગ્નિફિકન્સ રોલ પ્લે કરે છે એન્ડ એ મેન્ટેન કરે છે હ્યુમન લાઈવ્સને ધેન ધી કેપિટલ કરતાં એન્ડ જે કંઈ એજ્યુકેશન પ્રોવાઇડિંગ કરવાનું છે જે કંઈ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ જે છે ઇન્ક્રીઝ કરવાનું છે કોમન ઇન્ટરેસ્ટ જે છે એ અપલિફમેન્ટ કરવાનું છે મેમ્બર્સને તો એ કરે છે દેટ મીન્સ આપણે કહી શકીએ કે વી કેન સે દેટ ઇઝ કોઓપરેટિવ સોસાયટી ઇઝ અ આઈડિયલ ફોર ધી એટલે કે મીન્સ આઈડિયલ છે ડેમોક્રેટિક મેનેજમેન્ટમાં એન્ડ વી કેન સે ટ્રેનિંગ સ્કૂલ ફોર ડેમોક્રેસી લાસ્ટ પોઈન્ટ ઇકોનોમિક અપલિફમેન્ટ એન્ડ ગ્રોથ ઓફ ધી મેમ્બર્સ કોઓપરેટિવ સોસાયટી ગિવ્સ ધી ઇમ્પોર્ટન્ટ contribution towards the growth of its member because કે વેલફેર એક્ટિવિટી પણ કરે છે અને મેમ્બર્સને એટ અ ફેર પ્રાઇઝીસમાં ગુડ્સ જે છે કે જે ટૂલ્સ છે ઇક્વિપમેન્ટ જે છે એ પણ પ્રોવાઈડ કરે છે ફોર એક્ઝામ્પલ કસ્ટમર્સ કોઓપરેટિવ સોસાયટી સપ્લાય ડે ટુ ડે ક્વોલિટી કન્ઝ્યુમર પ્રોડક્ટ એટ અ ફેર પ્રાઇસ પ્રિવેન્ટ્સ ધી ઇકોનોમિક એક્સપ્લોટેશન ઓફ કસ્ટમર બાય મિડલમેન કે જે મોસ્ટલી આપણે જોઈએ કે મિડલમેનથી વધારે એક્સપ્લોટેશન થાય છે કસ્ટમરનું બરાબર કે માર્કેટમાં જે એમ કે પ્રાઇસ ઇન્ક્રીઝ થવાનું જે રીઝન જે છે એનું બેઝ છે એનું જે મેઇન જો રીઝન હોય તો મિડલમેન છે એટલે કે આમાં મિડલમેન જે છે એમાં એક્ઝિસ્ટન્સથી નથી એટલે આમાં જે છે એક્સપોર્ટેશન કસ્ટમરનું એ પ્રિવેન્ટ કરે છે ઇન ધ સેમ વે ધી કોઓપરેટિવ સોસાયટી ઓફ પ્રોડ્યુસર સપ્લાય રો મટીરિયલ ઇક્વિપમેન્ટ્સ ટૂલ એક્સેટ્રા એટ અ ફેર પ્રાઇસ ટુ ધી મેમ્બર્સ પ્રોવાઈડ કરે છે ફેર પ્રાઇઝીસમાં સ્મોલ પ્રોડ્યુસર્સ કેન પ્રોડ્યુસ ઇઝીલી એન્ડ કેન રિયલાઇઝ ઇકોનોમિક ગ્રોથ Cooperative society have achieved much progress in the fields like sugar, milk, leather and raw materials. કે આપણે જોઈએ કે કોઓપરેટિવ સોસાયટી જે છે એ મોસ્ટલી એ પોતાનું વર્ક જે છે એ પ્રોગ્રેસ જે છે એ કયા ફિલ્ડ્સમાં કર્યું છે અચીવ કર્યું લાઈક શુગર છે મિલ્ક છે લેધર એન્ડ રો મટીરિયલ મીન્સ કે શુગર લાઈક આપણે શુગર કેન જે છે એમાંથી શુગર બનતી હોય છે બરાબર તો એ પોતાના મેમ્બર્સને જે શુગર ને બધું જે છે એટલે કે મીન્સ શુગર કેન જે છે તો એ થોડી ફેર પ્રાઇઝીસમાં એ લોકો આપતા હોય છે એટલે શુગર છે મિલ્ક છે લેધર છે રો મટીરિયલ જે છે એ લોકોએ બેસ્ટ અચીવમેન્ટ કર્યું છે કોઓપરેટિવ સોસાયટીએ તો આપણા જોઈએ આપણે એડવાન્ટેજીસ ઓફ કોઓપરેટિવ સોસાયટી કંઈ પણ અન્ડરસ્ટુડ નહીં થાય યુ કેન કોલ મી ઓર મેસેજ મી થેન્ક યુ